નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ ચીરી નાખે તેવી કરુણ ઘટના સામે આવી છે। મોરબીના નવલખી રોડ પર આવેલા લાયસનગરમાં રહેતા યુવાને આપઘાત કરીને મોતને વાલું કર્યું છે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા પાસી ગયા બાદ પરત ન આવતા યુવકે હત્યા અંતિમ પગલું ભર્યું હતું। યુવકે સોશિયલ મીડિયામાં લાઈવ કરીને પ્રેમિકાની નજર સામે જ આપઘાત કર્યો હતો। જી હા મિત્રો, મૃતક યુવાને આપઘાત કરતા પહેલા મૈત્રી કરાર કરીને સાથે રહેનાર મહિલાને ફોન કર્યો હતો। સાથે જ લાઈવ આપઘાતનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક તરફ મહિલા દેખાઈ રહી છે તો બીજી તરફ યુવક ફોન પર ગળે ફાંસો ખાઈ રહ્યો છે। ત્યારે યુવાનના આપઘાતમાં બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક માહિતી સામે આવી છે કે મોરબીનો રહેવાસી યુવક હિતેશ દમાલ અને અમદાવાદના ફર્નિચરનું કામ કરતો હતો, જ્યાં 3 મહિના પહેલા તેનો સંપર્ક મૂળ કાલાવાડની યુવતી સાથે થયો હતો। આ યુવતી ડિવોર્સી હતી અને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા, જેના બાદ હિતેશ અને યુવતીએ મૈત્રી કરાર કરીને મોરબીના લાયસનગર વિસ્તારમાં રહેતા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।